પત્રકાર સૌનો હાર્દિક સ્વાગત છે। મિત્રો, જે રીતે ભાજપના ભ્રષ્ટાચારની ચરમસીમા પહોંચી છે અને હવે એ ખેડૂતોનો અને પશુપાલકોનો ભોગ પણ લેવાનું એમણે ચાલુ કર્યું છે। દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતમાં, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં, જે ડેરીમાં ભાવ વધારો માંગવા ગયેલા ખેડૂતો, પશુપાલકો, એમની ઉપર ખોટો અત્યાચાર કરીને, લાઠીચાર્જ કરાવડાવીને, ટીયર ગેસના છોડાવડાવીને, અને એ પણ એક્સપાયરી ડેટના ટીયર ગેસ, જેનાથી એક પશુપાલકનો, સામાન્ય ગરીબ પરિવારમાંથી આવતા એક પશુપાલકનું મોત નીપજ્યું। ભાજપના રાજમાં અત્યારે ખેડૂતોને, પશુપાલકોએ ન્યાય માંગવા માટે પણ મરવું પડે છે, પોતાના જીવનું બલિદાન આપવું પડે છે। આ ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે, જેને લઈને અમે માંગ કરી રહ્યા છીએ કે આમ આદમી પાર્ટી, હું એમના પરિવારને ત્યાં પણ ગયો હતો, પરિવાર ઈંટોથી બનાવેલો મકાનમાં છત નથી, અશોકભાઈ ભાજપ લાવ્યું છે ત્યારથી પક્ષાપક્ષી હતું નહીં, પણ માનનીય CR પાટીલજીએ જ્યારથી મેન્ડેટ પદ્ધતિ લાવી અને ભાજપનો આખો તખ્તો ગોઠવ્યો, અને પછી ડેરીઓનો જે નફો હોય, જે પશુપાલકોને આપવાનું હોય, એ નફો આ લોકો ભાજપની સભા નાખે છે, કારણે ભાવ વધારો આપી નથી શકતા, જેના કારણે ભાવ અને ભાજપમાં બેઠેલાઓ ભ્રષ્ટાચારીઓ લઈ રહ્યા છે। આ ભાવ ફેર જે ગયા વર્ષે 19% આપ્યું હતું, એ જ 19%ની માંગ હતી, ડેરીએ ન આપ્યું। એટલું જ નહીં, એમણે વારંવાર દર વર્ષે ભાવ ફેર આપે નહીં, આંદોલનો થાય, નું મોત થાય। ગુજરાતના ખેડૂતો, પશુપાલકો, દૂધની મંડળીઓ અને દૂધમાં જે ચાલતા પશુપાલકોની ને જે ખેડૂતોની લૂંટ ચાલી રહી છે, એનો અવાજ બનાવવા માટે માનનીય અરવિંદ કેજરીવાલજી આગામી 23 તારીખે અમે મોડાસામાં પશુપાલક ખેડૂતોના એક પંચાયતનું આયોજન રહ્યા છે, જેમાં માનનીય ગરીબ ખોટા કેસ કરવામાં આવ્યા છે। પશુપાલકોનો વિરોધ કરવાનો અધિકાર છે એમનો, ખોટા કેસ કરવામાં આવ્યા છે, તમામ કેસ પરત ખેંચવામાં આવે। પશુપાલક જે પણ અશોકભાઈના મૃત્યુ થયા છે, એમની અધ્યક્ષતામાં એક પૂરી તપાસ કરીને જે પણ જવાબદાર અધિકારીઓ અને એમને આદેશ કરનાર ભાજપ આવે, પાલકોની જે માંગ છે ભાવ ફેરની, જે પૂરા 19%ની, એ તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે। અને ચોથી અમારી માંગ એ છે કે જે પશુપાલક જે મૃત્યુ પામ્યા છે, અશોકભાઈ ચૌધરી, એમના પરિવારને, કારણ કે એમની પરિવારની હાલત બહુ જ ખરાબ છે, ખૂબ દયનીય છે, તો એમના પરિવારને સરકાર દ્વારા પણ 1 કરોડ સહાય આપવામાં આવે। સાબર માંગ છે, જવાબદાર ડેરીના અધિકારીઓ, ભાજપના નેતાઓ, જે પોલીસની લાઠીચાર્જ કરાવવામાં અને
મોતમાં જે બન્યા છે એમની સામે તાત્કાલિક ધોરણે તપાસ કરી અને ગુનો નોંધવામાં આવી એવાની માંગ છે. નહીં તો 23 તારીખે અરવિંદ કેજરીવાલજી માનનીય આવી રહ્યા છે અને તમામ હું આ 20 તારીખે આયોજન કરવાનું હતું, પણ માનનીય અરવિંદ કેજરીવાલજીને અમે જ્યારે વિનંતી કરી તો એમણે ગુજરાતના ખેડૂતોને પશુપાલકો માટે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે અને એટલા માટે અમે પશુપાલક અને ખેડૂતોની મહાપંચાયતનું આયોજન કરી રહ્યા છીએ. હું તમામ સમગ્ર ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોને વિનંતી કરું છું કે મોડાસામાં એ સભામાં આપ ઉપસ્થિત રહો. બીજું મિત્રો, વારંવાર ભાજપના નેતાઓ એટલા બોખલાઈ ચૂક્યા છે કે ભાજપના નેતાઓ પોલીસને પોતાના ઉપર ખોટા કેસ કરે છે. માનનીય અમારા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને આ જ રીતે ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે. તમે વિચાર કરજો કે હાથાપાઈ કરી છે ભાજપના નેતાઓએ ચેતરભાઈ ઉપર. ચેતરભાઈની ફેટ પકડી અને એમણે ગાડી કરી છે. એની એફઆઈઆર નોંધાવવા ચેતરભાઈ પોલીસ સ્ટેશનમાં હાથમાં અરજી. ચેતરભાઈને ત્યાં જ પોલીસે સામી એફઆઈઆર નોંધીને એને એરેસ્ટ કરી લીધા. અમારી ફરિયાદ પણ ન લીધી. સામે પક્ષે એટલી વાળાવડાઈને ભાજપે આદિવાસી સમાજનો અવાજ જોવાની કોશિશ કચડી રચ્યું છે. ભાજપ દબાવવાનું કોશિશ કરીને ચેતરભાઈને ખોટા કેસમાં જેલમાં નાખ્યા છે. એમને જામીન પણ મળવા દેતા નથી. ત્યારે આખા સમગ્ર 27 જે એસટી રિઝર્વની વિધાનસભાઓ છે એમાં જ્યારે અમારી મિટિંગો થઈ છે ત્યાં આદિવાસીઓમાં ખૂબ બહોળા પ્રમાણમાં રોષ છે. આદિવાસી સમાજ ભાજપથી નફરત કરતું થઈ ગયું છે કે આ ભાજપ અમને હક આપતું નથી, અધિકાર આપતું નથી. એટલું નહીં, અમારો જ્યારે અવાજ બનવાની કોશિશ હજારો કરોડ રૂપિયા ભાજપના નેતાએ આદિવાસી એનો ચેતરભાઈએ કરી તો ધારાસભ્યને જો આ જેલમાં નાખી દેતા હોય તો આદિવાસી સમાજના સામાન્ય આદિવાસી સમાજના નાગરિકની શું હાલત હશે એ આદિવાસી સમાજ અત્યારે ચર્ચી રહ્યો છે. અને એના માનમાં પણ અમે માનનીય અરવિંદ કેજરીવાલજીને જ્યારે વિનંતી કરી તો 24 તારીખે માનનીય અરવિંદ કેજરીવાલજી આદિવાસી સમાજના સમર્થનમાં માનનીય ચેતરભાઈ વસાવાના સમર્થનમાં ડેડિયાપાડામાં આયોજન કરી રહ્યા. એક નાગરિક એક ગામે એ પહેલા અમે પ્લાનિંગ કરીશું કે એક દિવસનો કાર્યક્રમ કરવામાં આવશે જેમાં ગામ દીઠ ઉપવાસનો કાર્યક્રમ ચેતરભાઈના સમર્થનમાં અને આદિવાસી સમાજમાં ઝઘડવાનો અને ભાજપે જે ષડયંત્ર કર્યું છે એનાથી આદિવાસી સમાજને વાકેફ કરવાના અમે કાર્યક્રમો કરવાના છીએ. અને 24 તારીખે માનનીય અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં ચેતરભાઈ વસાવાના આદિવાસી સમાજના સમર્થનમાં ડેડી આયોજન કરવામાં આવશે. માનનીય અરવિંદજી 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે પશુપાલકો, ખેડૂતો, આદિવાસી સમાજ, ગરીબો, વંચિતો, શોષિતો, મનરેગા ખાનારાઓ આ તમામના મુદ્દાઓ માનનીય અરવિંદ કેજરીવાલજી રાષ્ટ્રીય ફલક ઉપર ઉઠાવી અને આ સમાજને ન્યાય આપવાનું કામ કરશે. આપનો કોઈ પ્રશ્ન હોય તો. સરકારી પક્ષે દલિત મીડિયા પર ચૈતર વસાવાના સમર્થકો ઉશ્કેરણીજનક ભાષણો કરી રહ્યા છે, નિવેદનો આપી રહ્યા છે, એટલે એક કારણ સરકારી વકીલે પણ આપી રહ્યા છે જામીન નામંજૂર કરવાનું. હું એ જ કહું છું, આ સમગ્ર કાંડ છે એ ભાજપ કરી રહ્યું સમગ્ર આદિ કહી રહ્યો છું. સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલા આદિવાસી ભાજપના નેતાઓ કમલમ સુધી પહોંચાડે છે.
મનરેગા યોજના આખી આદિવાસી સમાજના ગરીબ લોકોને આપવાની હતી, એના રૂપિયા ચાઉ કરીને કમલમ ને ભાજપના નેતાઓ ખાઈ ગયા. અને એનો અવાજ જ્યારે ચેતરભાઈ વસાવા બન્યા છે એટલે બીજા કેસોની વાત નથી. વાત ઈ છે કે ચેતરભાઈ વસાવા એ ખાઈ ગયા છે, નલ સે જલમાં ખાઈ ગયા છે. એ કૌભાંડો બહાર પાડી રહ્યા હતા. એટલે ભાજપે આખી મોટી, મને લાગે છે કે ષડયંત્ર રહી ગયું મીટિંગ રચીને, કે આ ચેતર વસાવા જો ખુલ્લો રહ્યો અને બહાર રહ્યા તો એક પછી એક ભાજપના નેતાઓના કૌભાંડો ખુલતા જશે, આપણે બદનામ થશું અને આપણે જે લૂંટ ચલાવી એ પાછા આપવા પડશે. એટલા સમર્થકો હોય, કોંગ્રેસના ભાજપના આદિવાસી સમાજના સમર્થકો હોય, એમને સૌને મારી વિનંતી છે કે આ સમય તમારે આદિવાસી સમાજે એક થવાનો સમય છે. જો અંગ્રેજો પણ આદિવાસીને ઝુકાવી નહોતા શક્યા તો આ ભાજપની શું ઓકાત છે, ભાજપના નેતાઓની શું ઓકાત છે. 2 ટાઈમે પોલીસ કદાચ કેસ કરાવડાવશે, ચેતરભાઈ વસાવા ડર્યા છે ને ઝૂકશે. આ પહેલા પણ એક થાવ અને ભાજપે જે ષડયંત્ર રચ્યું છે એ આદિવાસી સમાજની વચ્ચે જાઓ. હું માનનીય કોંગ્રેસના ધારાસભ્ય જે આદિવાસી સમાજમાંથી આવે છે અનંતભાઈ, એમનો પણ આભાર માનું છું કે એમણે ખુલ્લા સપોર્ટમાં આવ્યા છે. એવી જ રીતે હું માનનીય ભાજપના ધારાસભ્યો જે છે આદિવાસી સમાજના, સાંસદો આદિવાસી સમાજના છે, એમણે પણ વિનંતી કરું છું કે આ આદિવાસી સમાજનો પ્રશ્ન છે, આદિવાસી સમાજનો પ્રશ્ન છે. આદિવાસી નહીં તો આગામી સમયમાં આદિવાસી સમાજ તમને પણ તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટણીના પ્રચારમાં તમને પણ ઘૂસવા નહીં દે. હું માનનીય અમારા મુખ્ય પ્રવક્તા કરણભાઈને કહીશ, એમણે પણ એક મોટા મુદ્દાને લઈને તમને સંબોધશે. આજે 7,000 વિદ્યાર્થીઓ સાથે 7,000 વિદ્યાર્થીઓ જોડાયેલા તેમના પરિવારો ઉપર જોખમ આવી પડ્યું છે, એવા મુદ્દે આજે મારે મીડિયા સમક્ષ ચર્ચા કરવી છે. ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં જ્યારે પણ કોઈ પણ વિદ્યાર્થી નપાસ થાય છે ત્યારે એની પૂરક પરીક્ષા લેવામાં આવે છે. પૂરક પરીક્ષા એટલે કે સપ્લિમેન્ટરી એક્ઝામ લેવામાં આવે છે ને જ્યારે એ વિદ્યાર્થીએ સપ્લિમેન્ટરી એક્ઝામમાં પાસ થાય છે ત્યારે એનું એડમિશન કરવામાં આવે છે. પરંતુ આવા જે 7,000 વિદ્યાર્થીઓ છે કે જે સપ્લિમેન્ટરી એક્ઝામ, જે પૂરક પરીક્ષા છે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં પાસ થઈ ચૂક્યા છે, પરંતુ એમના એડમિશન આપવામાં સરકારે ના પાડી છે, ત્યારે સરકારે આજે એક જાહેરાત કરી છે કે પેરામેડિકલ અને નર્સિંગ કોર્સ સાથે MBBS, BDS, આયુર્વેદિક, હોમિયોપેથિક આવા તમામ જે પેરામેડિકલ કોર્સ છે, આ તમામ પેરામેડિકલ કોર્સમાં આવા 7,000 વિદ્યાર્થીઓને એડમિશન સરકાર નહીં આપે. ત્યારે પૂરક પરીક્ષાનો મતલબ શું? પૂરક પરીક્ષાનો મતલબ એ કે જ્યારે ધોરણ 12માં નાપાસ થાય છે ત્યારે 1 મહિનાની અંદર એની પરીક્ષા લેવામાં આવે છે, પરીક્ષાની અંદર એ પાસ થાય છે તો એ જ વર્ષમાં એનું એડમિશન થાય તો એનું 1 વર્ષ વેડફાય નહીં. એટલે કે આજે માર્ચમાં પરિણામ આવ્યું, 1 મહિનાની અંદર એક્ઝામ લેવામાં આવી અને વર્ષ 2025-26માં આ 7,000 વિદ્યાર્થીઓનું જો એડમિશન નહીં થાય તો એમનું ભવિષ્યનું શું? ત્યારે આજે ઉચ્ચ શિક્ષણ મંત્રી એ પણ માનનીય ઋષિકેશભાઈ પટેલ છે, એમનો વિભાગ એ વિદ્યાર્થીઓની પરીક્ષા લે છે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની, અને એમનો જ વિભાગ સ્વાસ્થ્ય વિભાગ એ જ આ વિદ્યાર્થીઓને એડમિશન, બંને વિભાગના અધિકારીઓના તાલમેલના 7,000 વિદ્યાર્થીઓ છે. વધારે મારે વાત કરવી છે કે ગયા વર્ષે જ્યારે આ પેરામેડિકલ ટોટલ જે સીટ છે 51,000થી પણ વધારે હતી, તેમાં એડમિશનની પ્રક્રિયામાં ભાગ લેવામાં જે પણ પ્રક્રિયા થઈ એમાં ફક્ત ને ફક્ત 200 સીટો જ ભરાઈ. એટલે કે ગયા વર્ષે 40,000થી પણ વધારે સીટો વેકેન્ટ રહી, એ ભરાઈ નહીં
અને બીજું એક વધારે જેવી માહિતી મળી છે, ઇન્સ્ટિટ્યુશન છે જેમને એવી માંગ કરી છે કે અમને પણ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવામાં મદદ કરવામાં આવે, અમે પણ નવી કોલેજો ખોલીશું. એટલે બીજી 500-600 સીટોનો ઉમેરો થયો છે. એટલે એક તો સરકાર 40,000 વેકેન્ટ સીટો ભરતી નથી, નવી એડમિશન પ્રક્રિયામાં બીજો સીટોનો ઉમેરો થયો છે, અને એની સામે જે વિદ્યાર્થીઓને એડમિશન લેવું છે, જે પરીક્ષા પાસ થાય છે, જેવું કરે છે, એવું કહે છે કે અમને એડમિશન આપો, એને સરકાર એડમિશન નથી આપતી. ત્યારે આ બહુ મોટું એક જે છે સરકારના સામે પ્રશ્ન ઊભો થાય છે. ત્યારે આજે અમે સરકારને માંગ કરીએ છીએ કે જે પેરામેડિકલ સીટ છે અને જે નર્સિંગના કોર્સની એડમિશનની જે રજિસ્ટ્રેશનની જે છેલ્લી તારીખ છે 22 તારીખ છે, અને જે MBBS ડેન્ટલ ફિઝિયોથેરાપી હોમિયોપેથી તારીખ છે આજે છે એ 18 તારીખ છે. ત્યારે સરકાર જે છે કટ ઓફ ડેટ છે, જે રજિસ્ટ્રેશનની ડેટ છે એને એક્સટેન્ડ કરે અને આ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે. ભારતીય જનતા પાર્ટી મોટી મોટી વાતો કરે છે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી સામે આવી છે, તો ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં ગવર્મેન્ટ જે જીસીડી છે એના પ્રમાણે એવું કહેવામાં આવ્યું છે કે યુનિવર્સિટી કોમન જે છે એના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે તમારે નવી પોલિસી લાગુ થઈ છે એ પ્રમાણે જે પ્રવેશ પ્રક્રિયા છે, જે એડમિશનની પ્રક્રિયા છે, એ 2 ભાગ. એટલે આપણે જોયું છે કે જેવી રીતે દેશની બહાર અમેરિકા છે કે કેનેડા છે, બધી જગ્યાએ વિદ્યાર્થીઓના એડમિશન 2 ભાગમાં થાય છે, જૂન જુલાઈમાં થાય છે અને જાન્યુઆરી ફેબ્રુઆરી, જેથી વિદ્યાર્થી સરળતા મળે, એમને 2 ટ્રાય મળે. ત્યારે આજે આપણે ન્યૂ એજ્યુકેશન પોલિસીની મોટી મોટી વાતો કરીએ છીએ, પરંતુ આજે વિદ્યાર્થીઓને એનો લાભ નથી મળી રહ્યો. આપણે મોટી મોટી જાહેરાતો કરી રહ્યા છીએ પણ આપણે એને અપ્લાય નથી કરી રહ્યા. ત્યારે આજે મારે આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા ઋષિકેશભાઈ પટેલને નમ્ર વિનંતી કરવી છે કે આ પેરામેડિકલ કોર્સિસ છે એની અંદર આ 7,000 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે, એમને પણ આ પ્રક્રિયામાં ભાગ લેવામાં આવે, અને આજે જે ડેન્ટલ MBBS ફિઝિયોથેરાપીની જે છેલ્લી તારીખ છે એને એક્સટેન્ડ કરવામાં આવે અને એને આ વિદ્યાર્થીઓ છે અને એમના પરિવારોને ન્યાય આપવામાં આવે.